गुजरात के वडोदरा की फतेहगंज मेन रोड की जर्जर हालत पर सवाल उठे हैं। वडोदरा शहर के फतेहगंज मेन रोड की हालत इन दिनों बद से बदतर हो गई है। 6 महीने से ड्रेनेज कार्य के बहाने बंद रखा गया था। ये मार्ग जब हाल ही में खोला गया तो नागरिकों को सुविधा के बजाय असुविधा का सामना करना पड़ा। इस स्थिति को लेकर अब सामाजिक कार्यकर्ता भी सवाल उठा रहे हैं। अब फतेहगंज नो मेन रोड है, जहाँ एयरपोर्ट, रेलवे स्टेशन, बस स्टेशन, MS यूनिवर्सिटी, તમામ હોટેલો એટલો ધમધમતો રોડ છે। અહીંયાથી લગભગ નહીં તો 50 થી 75,000 વાહનની અવર જવર છે। છેલ્લા 6 મહિનાથી અહીંયા ગટરની લાઈન ચાલુ હતી। ગટરની લાઈન પૂરી થતા 3 મહિના પહેલાથી અમે રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા તમે રોડ બનાવી અને એક વ્યવસ્થિત કાર્પેટિંગ કરો। તેમ છતાં બી આ લોકોએ કામ ના કર્યું અને અમને એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ રોડ અમે વરસાદ પછી કરીશું। પરંતુ ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તો ત્યાં રોડ થઈ ગયો, પણ અહીંયા રોડ કર્યો નહીં। અને તમે જુઓ છો કે સદંતર અહીંયા ખાડામાં રોડો છે। એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે લોકોની કમર તૂટી જાય ત્યાં સુધીની પરિસ્થિતિ ઊભી થાય છે। તો મારી આપના માધ્યમથી અપીલ છે, કમિશનર સાહેબને અપીલ છે કે તમે અહીંયા રોડ જે છે પેચવર્ક ના કરો, અહીંયા કાર્પેટિંગ કરવાની જરૂર છે। અને જો તમે કાર્પેટિંગ નહીં કરો તો અહીંયા ભૂવાઓ, અસંખ્ય ભૂવાઓ પડશે અને એનાથી પ્રજાને ખૂબ જ નુકસાન થાય એમ છે। રોડ જ બેસી જ જવાનો છે, કારણ કે થીંગડા મારીને ગયા છે। તમે જોઈ શકો છો કે વડોદરા શહેર હવે ભૂવા નગરી થઈ ગઈ છે અને અમારી આ ફતેહગંજની નગરી બી હવે ભૂવા નગરી ના થાય એના માટે અમે કમિશનરને અપીલ કરીએ છીએ। અને વોર્ડ નંબર 4-3 કોર્પોરેટર હોવા છતાં પણ અહીંયા કોઈ ધ્યાન આપતું નથી। ફતેહગંજને તો જાણે અછૂત ગણ્યું છે, કોઈ કોર્પોરેટર ધ્યાન આપતું નથી। 4 કોર્પોરેટર હોવા છતાં એક કોર્પોરેટર અહીંયા જોવાની તસ્દી લેતો નથી। એટલે અમે ના છૂટકે પ્રજાએ આજે આંદોલન કરવું પડશે અને આજે અમને નહીં તો કાલે જો રોડની કામગીરી નહીં થાય વ્યવસ્થિત રીતે તો અમે કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરીશું।